અંકલેશ્વરની પ્રતિન ચોકડી પાસે ખુલ્લામાં જુગાર રમતા 11 ખેલીઓને પોલીસે 33,000ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટેશન પીએસઆઈ એબી સોલંકીને ગ્રામ પંચાયતની ચૂંટણી અનુસંધાને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી, જે સંદર્ભે સ્ટાફ સાથે રેડ કરતા પ્રતિન ચોકડી પાસે આવેલા વેલકમ હોટલની પાછળના શોપિંગ વિસ્તારમાં ખુલ્લામાં જુગાર રમતા આરોપીઓને પકડી પાડવામાં આવ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી ₹33,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પકડાયેલા આરોપીઓમાં ભરત બારૈયા, અશોક મારવાડી, હરીશચંદ્ર ખરડી, મહેન્દ્ર પ્રતાપ સિંહ, રાહુલ ગામિત, ઉમેશ વસાવા, કિશન કુમાર મંડલ, રાજેશ નિશાર, બહાદુર ગણાવા, ઇરફાન શેખ અને વિનય પાસવાનનો સમાવેશ થાય છે. પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ જુગાર ધારા હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.